જેવી રીતે દૂધમાં સાકર ભળી જતી હોય છે અને કોઈને ખબર પણ ના પડે, પરંતુ જો તમે સ્વાદ લો તો જ તમને સમજાય, એવી જ રીતે બગદાણા બબાલમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ભળી ગયું છે. સમજાતું નથી, પરંતુ એની અંદર રાજકારણ છે. કારણ કે એક કિસ્સો એવો સામે આવ્યો કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાએ કોળી સમાજના અને ભાજપના બે દિગ્ગજ નેતાઓ ઉપર આરોપ લગાવ્યા કે તેઓ માયાભાઈ આહિરની સાથે છે, અને હવે આખરે તેમને માફી પણ માંગવી પડી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે જેની અંદર બે વ્યક્તિ વાતચીત કરે છે અને ભાવનગરના જે દિગ્ગજ નેતા છે આરસી મકવાણા અને ગૌતમ ચૌહાણ તેની ઉપર આરોપ લગાવે છે કે તેઓ માયાભાઈ આહિરની સાથે છે. તેઓ માયાભાઈ આહિરની સાથે એક ગાડીમાં જોવાયા, તેમણે માયાભાઈ આહિર પાસેથી પૈસા લઈ લીધા છે અને તેઓ વેચાઈ ગયા છે. ત્યારબાદ આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, અનેક જગ્યાઓએ એવી પણ વાત ચાલી કે હવે આખી બાબતમાં સમાધાન થઈ ગયું છે. પરંતુ આખરે આ તમામ ચર્ચાઓની વચ્ચે જે વ્યક્તિ કે જેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને તેમના દ્વારા હવે આ આખી બાબતને લઈ અને કોળી સમાજ સામે માફી પણ માંગવામાં આવી છે. સૌપ્રથમ આખી બાબતને લઈ અને શું ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ત્યારબાદ જે વ્યક્તિ કે જેમનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને ત્યારબાદ ચર્ચાઓ થઈને હવે માફી માંગી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. હલો, કોણ બોલો? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવથી. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો, હું પાવઠીથી તળાવ આવતો ને 10 વાગે, એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે ત્રણ જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. એ 6 તારીખે હું કામે ને આપડે હાંકડા ને પટે કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી, ત્યાં એની મીટિંગ હતી ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરોની. એટલે એ આ આપણી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. તો એની કરે છે ને, મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો, હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોડ છે. એનું પાઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોડ જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો જ ગૌતમ નું. તો એ આપણા સમાજનો ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી, ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના ના ના, કેવું તો પડે આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. એ આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો, બાકી ગૌતમ પોતે જ આગતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને હમણાં મળ્યા હતા ગાડી લઈને. એ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. હા, એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે બગદાણા હરુભરું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કહેવું ને, અમે તો એના વિરોધમાં છીએ. કાકો તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તમારા ગામના ને બધાને કહી દીધું, મેં કીધું આવી રીતે છે ને, હાલો જોવો હોય તો હાલો મારી હારે તારે. તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં, નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. સમજ્યા? આપણે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રીત વાપરવાની ના ઉબાળ થયો એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપણે એટલે
હાસુ હોય તો હગા બાપને કહેવું પડે. હાલે એટલે એને કયો તમે આગેવાનો એ તો હું વાત કરીએ ને ગીરાભાઈ ને કહે ને દિવ્યેશ ની વાત ને કરી. તમે તારે 4 વાગે બગદાણા જવું તો બરોબર તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય છે, મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના ના 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. અને 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી હા, બપોર પછી રજા પાડીને આવી જાવ જો. તો આપણે જવું આવી છે. યા હો યા જય કોળી સમાજ. મારું નામ વલ્લભભાઈ પાવઠી છે. ને જો મારો વિડીયો કોલ રેકોર્ડિંગ કરી અને ખોટો વાયરલ કરેલો છે વિનુભાઈએ. ગૌતમભાઈ સારા માણસ છે, કોળી સમાજની સેવા કરે છે. આરસીભાઈ મકવાણા સારા માણસ છે અને માયાભાઈને મળવાની વાત બધી ખોટી છે. અને હું વલ્લભભાઈ હાચી વાત કરું છું કે માયાભાઈનું, ગૌતમભાઈનું, આરસીભાઈનું ખોટું છે. વિનુભાઈએ મારો ખોટો કોલ રેકોર્ડિંગ કરી મને બદનામ કર્યો અને ગૌતમભાઈને બદનામ કર્યા છે. મારો કોલ રેકોર્ડિંગ ખોટો વાયરિંગ કર્યો એને. હું વલ્લભભાઈ કોળી સમાજની માફી માગું છું. આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનુભાઈ વેગડ મારો વિડીયો ખોટો બનાવીને કોળી સમાજમાં ફેલાવ્યો. આ તદ્દન વાત ખોટી છે. હું સમાજની માફી માંગુ છું. હવે આ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. કારણ કે આના પહેલા આપણે અનેકવાર એવું જોયું કે આ બાબતને લઈ અને ચર્ચાઓ થઈ. આપણને માત્ર ને માત્ર એવું જ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક આ નવનીત બાદલિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, લોકોને એમની ચિંતા છે, એમને જઈને મળે છે, એમને લઈ અને ક્યાંક ને ક્યાંક ચિંતાઓ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બે પાર્ટીઓ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઓડિયો ક્લિપને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે. ઓડિયો ક્લિપ ઘણી એવી વાયરલ થઈ રહી છે કે જેમાં રાજકારણને લઈને ચર્ચાઓ થઈ રહી છે. નેતાઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે મળેલા હોય એવી પણ વાતો થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.